વૈશાખ સુધી ત્રીજ યાને કે અક્ષય તૃતીયા, આપણી સાદી ભાષામાં કહીએ તો અખાત્રીજ. આ અખાત્રીજ આખા વર્ષમાં સૌથી વિશેષ મહત્વપૂર્ણ દિવસ છે. કેટલી બધી ઐતિહાસિક આની સાથે કથાઓ જોડાયેલી છે. આ વાત આખી સાંભળશો તમને એમ થશે આટલું આપણે જાણતા જ નહોતા. આખી વાત સાંભળો, કારણ કે અક્ષય તૃતીયા એટલે એ દિવસ કે ભગવાન કૃષ્ણ અને સુદામાનું મિલન થયેલું. વિષ્ણુ પુરાણ, ભવિષ્ય પુરાણમાં આ કથા આવેલી છે. અખાત્રીજ એટલે એ દિવસ કે પરશુરામ ભગવાનનો, હયગ્રીવ ભગવાનનો આ દિવસે જન્મ થયેલો. અખાત્રીજ એટલે એ દિવસ કે બ્રહ્માજીના પુત્ર અક્ષય એમનો જન્મ થયો અને એનું નામ અક્ષય પાડ્યું. અને બ્રહ્માજીએ વરદાન આપ્યું કે આ દિવસે જે દાન, પુણ્ય, વ્રત કે શુભ કર્મ કરે એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય. આવા અનેક અનેક મહિમા છે, અલગ અલગ ઇતિહાસો છે. આખી વાત ધ્યાનથી સાંભળીએ. મત્સ્ય પુરાણમાં, સ્કંદ પુરાણમાં, ભવિષ્ય પુરાણમાં, નારદ પુરાણમાં અરે મહાભારતમાં અખાત્રીજનો મહિમા બતાવવામાં આવ્યો છે કે આ દિવસે જે કાંઈ પુણ્ય કર્મ કરીએ એનું ક્યારેક ક્ષય થતો નથી, નાશ થતો નથી, અનંત ફલદાયી થાય છે. માટે જ આનું નામ છે અક્ષય. નક્ષરતી ઇતિ અક્ષય, એનો ક્ષય ન થાય એવો અક્ષય તૃતીયાનો મહિમા છે. ભલા ભક્તજનો, વસંત ઋતુનો અંત થાય છે ને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે અક્ષય તૃતીયાના દિવસે. વસંત ઋતુ પૂરી થાય અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય. સૂર્ય પોતાની તમામ કળાએ ખીલી તપી અને વરસાદની તૈયારીઓ માંડે છે કરવા. સૂર્ય પોતાના તમામ તાપનો ઉપયોગ કરી, પ્રતાપનો ઉપયોગ કરી અને જળાશયોમાંથી નદી હોય, તળાવ હોય, સમુદ્ર હોય, એ સમુદ્રના પાણીની બાષ્પીભવન થાય અને પોતે આકાશ બાજુ ખેંચે છે, વરસાદની તૈયારી કરે છે અને સમસ્ત સૃષ્ટિને લીલીછમ કરવા માટે, ચારેય બાજુ હરિયાળી સર્જવા માટે, ચારેય બાજુ ખુશી અને આનંદની પ્રસિદ્ધિ કરવા માટે આ દિવસથી શરૂઆત સૂર્યનારાયણ કરે છે. માટે અખાત્રીજનો બહુ મોટો મહિમા છે. પરશુરામ ભગવાનનો જન્મ પણ આ દિવસે થયેલો છે, અક્ષય તૃતીયાના દિવસે. જ્યારે શસ્ત્રાર્જુન નામનો એક રાજા જમદગ્નિ નામના ઋષિની કામધેનુ, એમની જે ગાય હતી કપિલા ગાય, એમને જ્યારે ઉઠાવી ગયો બળજબરીથી અને ઘણા હેરાન કર્યા. એટલું માત્ર નહીં, પણ જમદગ્નિના પત્ની રેણુકા દેવી, એનું અપહરણ કર્યું છે. પરશુરામ ભગવાનના અંશ અવતાર છે અને માને મુક્ત કર્યા છે. પણ જમદગ્નિ ઋષિ થોડા ક્રોધાયમાન થયા છે કે હવે આ મારી પત્ની, આ મારી સ્ત્રી હવે પવિત્ર હોવાને લાયક નથી. માટે હે પરશુરામ, હે રામ, તારી માતાનું મસ્તક કાપી નાખ. ઇતિહાસો, બધી કથાઓ છે બધી. પરશુરામ એક બાજુ બાપનું વચન છે ને બીજી બાજુ માં છે. કરવું શું? પણ જાણે છે બધું. પરશુ હાથમાં લઈ આંખો બંધ થઈ ગઈ છે અને પરશુ મારી એક ઘા કરી અને રેણુકાજીનું મસ્તક અલગ કર્યું છે. પણ જમદગ્નિ ઋષિ પ્રસન્ન થયા છે. બેટા માગ, તું માગ તે તને આપું. હું તારા પર બહુ પ્રસન્ન થયો છું, માટે માગી લે. ત્યારે પરશુરામજી કહે છે, પિતાજી મને એક વચન આપવું હોય તો એટલું જ માત્ર વચન માગું છું, મારી માં એને પાછા પુનર્જીવિત કરો. જમદગ્નિ ઋષિ પ્રસન્ન થઈ ગયા છે. તથાસ્તુ કહ્યું છે. રેણુકા દેવી પુનઃ પાછા સજીવન થયા છે. એ દિવસ એટલે અક્ષય તૃતીયાનો દિવસ. એવી જ રીતે ભગવાન કૃષ્ણ સુદામાનું મિલન અક્ષય તૃતીયાના દિવસે થયું છે. આપણે ત્યાં દર વર્ષે ચંદનના વાઘા એ પણ અક્ષય તૃતીયાના દિવસે અખાત્રીજથી શરૂ થાય છે. આ વર્ષે પણ અખાત્રીજના દિવસે ચંદનના વાઘા આરંભ થવાના છે. ભગવાનના ભક્તો એમાં પણ સેવા કરી શકે છે. એક દિવસના ચંદનના વાઘાની સેવા
₹501 રાખેલા છે. એવી જ રીતે અન્ય 5 દિવસના 7 દિવસના જે હરિભક્તોને જેવી જેવી ઈચ્છા, જેવો જેવો સંકલ્પ કે જેવી જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે સેવાનો લાભ લઈ અને વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે. તો ચંદનના વાઘાની શરૂઆત અક્ષય તૃતીયાથી થઈ છે. એ જ રીતે તમને બધાને સાંભળતા આનંદ થશે. પાંડવો જ્યારે વનવાસ માટે જ્યારે રવાના થયા છે, જંગલમાં વિચરણ કરે છે. યુધિષ્ઠિર મહારાજને એક દુઃખ છે, વનવાસ થયો એને મને કોઈ ચિંતા નહીં, એ બહુ મોટું દુઃખ નહીં, પણ ગ્રસ્ત તરીકે આતિથ્ય ધર્મ, અતિથિ અમારે ત્યાં કોઈ આવે એની સેવા થતી નથી, અમારી પાસે કંઈ વ્યવસ્થા નથી, એ વાતનું દુઃખ છે. પાંડવોએ ભગવાનની સ્તુતિ કરી છે અને એની સ્તુતિને વશ થઈ સૂર્યનારાયણ પ્રગટ થયા અને સૂર્યનારાયણે એક પાત્ર આપ્યું છે જેને આપણે કહીએ છીએ અક્ષય પાત્ર. અને એ અક્ષય પાત્ર પણ અખા ત્રીજના દિવસે આપેલું છે. 5 પાંડવોને સૂર્યનારાયણ ભગવાને પાત્ર આપ્યું ને વરદાન આપ્યું છે, આ પાત્રમાં તમે રસોઈ રાંધો અને જ્યાં સુધી એમાં એક પણ અનાજનો દાણો હોય ત્યાં સુધી એ ખૂટશે નહીં. જેટલા માણસોને જમાડવા હોય, 5, 25, 50,000, 2,000, 5,000, 10,000 જેટલા જમાડવા હોય એ બધાને તમે જમાડી શકશો. અક્ષય પાત્ર એટલે શું? જેનો ક્ષય ન થાય એવું પાત્ર. દુર્વાસા ઋષિ 10,000 ઋષિઓને લઈને આવ્યા દુર્યોધનની પ્રેરણાથી. દુર્યોધનને એમ કે ટાઢે પાણીએ ખ કાઢી નાખું. અને દુર્વાસા ઋષિને કહે છે કે દેવ, અમારા મહેલ પાવન કર્યા, પણ અમારા મોટા ભાઈ અત્યારે જંગલમાં વસે છે, ઘણા સમયથી એમને ત્યાં કોઈ સાધુ સંતો આપના જેવા ઋષિ મહર્ષિઓ પધાર્યા નથી, માટે ત્યાં જાઓ, એમની સેવા અંગીકાર કરો. એના મનમાં એમ કે પાંડવો પાસે જાય અને પાંડવોને ત્યાં ભિક્ષાવૃત્તિ કરે, પણ પાંડવો આને જમાડી શકે નહીં. અને આ કોણ? દુર્વાસા. અને દુર્વાસા ત્યાં ને ત્યાં શ્રાપ આપી અને પૂરા કરી નાખે, વગર ટાઢે પાણીએ ખ જાય. આ કહેવત ત્યારથી પેઢી ટાઢે પાણીએ ખ કાઢવા. પણ જાકો રાખે સાયા, વાકા બાલ બાકા હોય. અહીંયા તો અક્ષય પાત્ર હતું બાપ. કથા ઘણી વિસ્તૃત છે, ક્યારેક આપણે કથાને સાંભળશું. એ અક્ષય પાત્ર પાંડવોને પ્રાપ્ત થયું એ અક્ષય તૃતીયાના દિવસે. એવી જ રીતે આની વ્રત કથા પણ બહુ સરસ સાંભળવા જેવી છે. આખી કથાને ધ્યાનથી સાંભળજો. આપણા સાંપ્રદાયિક ઇતિહાસમાં પણ ઘણી બધી ઐતિહાસિક ગાથાઓ આ દિવસની છે. ગોપાળાનંદ સ્વામી યાને કે શામળાજી ભગવાન જેમની સાથે રમવા માટે પધારતા એવા ગોપાળાનંદ સ્વામી, જેમણે સારંગપુરમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને આજે હનુમાનજી મહારાજ લાખો માણસોના દુઃખ દૂર કરે છે. એ ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સ્થાન એટલે ટોરડા ગામ. અને એ ટોરડા ધામમાં પ્રતિષ્ઠા અક્ષય તૃતીયાના દિવસે થયેલી છે. અખા ત્રીજના દિવસે ટોરડા મંદિરમાં પ્રતિષ્ઠા થઈ. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનના બનાવેલા જે ધામ છે 6 ધામ, એ પૈકી જુનાગઢ મંદિર, અને જુનાગઢ મંદિરનું ખાતમુહૂર્ત બ્રહ્માનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના વરદ હસ્તે અખા ત્રીજના દિવસે કરેલું છે. આવી તો ઘણી બધી ઐતિહાસિક ગાથાઓ આ તિથિની સાથે જોડાયેલી છે. એમાંથી પહેલી વાત તો એ શીખવા જેવી, અક્ષય તૃતીયાના દિવસે ભગવાનના ભક્તો જે કંઈ દાન પુણ્ય કરીએ, જે કંઈ સત્કર્મ કરીએ, જપ તપ કરીએ, વ્રત કરીએ કે ભગવાનનું ભજન કરીએ, એ અનંત ગણું ફળ આપનારું છે. માટે આ દિવસે ભગવાનના ભક્તોને જે અનુકૂળતા હોય એ પ્રમાણે ભજન કરવું અને દાન પુણ્ય વગેરે કરવું, સત્કર્મ કરવું, એ બહુ જીવનમાં સુખ આપશે. શાસ્ત્રના વચનમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તોની વાત છે. એક વ્રત કથા આની સાથે જોડાયેલી છે. દેવપુરી નગરીમાં ધર્મચંદ નામના એક અતિ
ધનિષ્ઠ અને પ્રસિદ્ધ વણિક પોતાની પત્ની અને પુત્રોની સાથે આ નગરીમાં રહેતા હતા. એનું હૃદય ઘણું વિશાળ. તપ ત્યાગમાં સૌથી આગળ સાધુ સંતોને ઘરે બોલાવી અને જમાડે, અને ગામમાં કોઈ ભૂખ્યું હોય તો એમને પણ જમાડે. રોજ ગાયોને પણ રોટલી જમાડે. ધર્મચંદની આ ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ એક દિવસ સાધુ વેશે આવીને પધાર્યા. વણિકે પરશુરામને આસન આપીને જમાડ્યા અને પરશુરામજી બોલ્યા, હે ધાર્મિક વણિક, તું હજુ પણ અક્ષય તૃતીયાના વ્રતના મહાત્મ્યથી અજાણ છે. આ દિવસે ગંગા સ્નાન કરી, પિતૃ તર્પણ કરી, દયાદાન કરી અને આ દિવસે તું જે કાંઈ પુણ્ય કમાઈશ તેનો કોઈ દિવસ ક્ષય થશે નહીં, અને જન્મો જન્મ તારું આ પુણ્ય તને કામ લાગશે. અક્ષય તૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિમા સાંભળી અને ધરમચંદ શેઠે તરત જ આ વ્રત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો. અને વૈશાખ માસની અખાત્રીજ આવતા એમણે ગંગા સ્નાન કરી, પિતૃ તર્પણ કર્યું, સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મોહરો ભરી કુંભનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાવી, મોં માગી દક્ષિણા આપી અને એમના પત્ની વિલાસવતી પતિને દાન કરતા જોઈ અને મનમાં ધૂંધવાતી રહી. શેઠને ઉમંગ ચેડો, આજે સારામાં સારું સત્કર્મ કરી લેવું છે, પણ ક્યારેક ક્યારેક ઘરવાળું થોડુંક ઊંધું ભટકાઈ જાય તો એ આડું આવે, પણ કંઈ બોલી શકી નહીં અને સર્વસ્વનું દાન કરી ધરમચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી અને જવના રોટલા ખાધા. આખો દિવસ પરશુરામના ગુણ ગાયા અને આ વ્રતના પ્રભાવથી એમની સમૃદ્ધિ વધવા માંડી. જેમ જેમ દાન કરતા ગયા એમ એમ સમૃદ્ધિ બમણી થતી ગઈ. અને આવા તપના પ્રભાવે બીજા જન્મે ધરમચંદનો જન્મ રાજકુળમાં થયો. સમય જતાં એ રાજા બન્યા અને એ જન્મમાં પણ દાનની પ્રવાહ ધારા સતત પ્રવાહિત રાખી અને ભંડાર એનો ભરેલો રહેતો અને એ રીતે મૃત્યુલોકમાં ખૂબ કીર્તિ પ્રાપ્ત કરી અને ત્યારબાદ ભગવાનના ધામમાં એમનો નિવાસ થયો. આવી રીતે એક એમની વ્રત કથા રહેલી છે. એમ કહેવાય છે કે આ યુગાહી તિથિ યાને કે સતયુગ અને ત્રેતાયુગની પ્રારંભ તિથિ કહેવાય છે અક્ષય તૃતીયા. અને આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોવાની જરૂર નથી. તમને જે સમય મળે, જે સમય નક્કી કરો એ સમય શુભ. આખો દિવસ શુભ મુહૂર્ત છે. કોઈ પણ શુભ કર્મ કરવું હોય, વિવાહ વિધિ હોય, ગૃહ પ્રવેશ હોય, વસ્ત્રાભૂષણ કે વાહન ખરીદી કરવી હોય કે જમીન ખરીદી કરવી હોય કે કોઈ કૃષિ કાર્ય આરંભ કરવો હોય, એ બધા જ કાર્યનો આરંભ કરવા માટે અક્ષય તૃતીયા આખો દિવસ બેસ્ટ છે. આખો દિવસ બેસ્ટ. આ દિવસે જે કર્મ કરે એ વધારે ને વધારે સફળતા આપનારું બની રહે. માટે અક્ષય તૃતીયાનો મહિમા સમજી અને આનો પૂરેપૂરો ભગવાનના ભક્તોએ અવશ્ય લાભ લેવો. અને આપ સૌ હરિભક્તોને જણાવતા આનંદ થાય, અક્ષય તૃતીયાના દિવસથી આપણે દરરોજ આ સેમ ટાઈમ રાત્રે 9:30 વાગ્યે દરરોજ 25 મિનિટ મહાભારતનું આપણે વાંચન કરવાની શરૂઆત કરવાના છીએ. મહાભારતનો બહુ મોટો મહિમા છે. મહાભારતની કથા જે વ્યાસ ભગવાન દ્વારા લખાયેલી આ કથા છે. 1 લાખથી વધારે શ્લોકમાં આ કથા ગૂંથાયેલી છે. પેલો સંક્ષિપ્ત સાર, તમને મજા પણ આવે, સાથે જ્ઞાન પણ મળે અને સમજાય પણ ખરું એવી સરસ મજાની સંક્ષિપ્ત કથા મહાભારતની દરરોજ એક ચેપ્ટર વાંચવાનો આરંભ આપણે કરીશું. અને જેટલા દિવસ ચાલે એટલા દિવસ પણ એમાંથી કંઈક સાર તત્વ સમજાય એવો પ્રયાસ આપણે અક્ષય તૃતીયાના દિવસથી આરંભ કરવાના છીએ. આપણી આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વિઝન એના ઉપર ડેઈલી આ કથા લાઈવ થશે. તમે લાભ લેજો. તમારા સગા સંબંધી વગેરે સૌ કોઈને પણ આ લાભ અપાવજો તો બહુ આનંદ આવશે, બહુ સુખ આવશે. અને મહાભારત એક એવો ગ્રંથ છે કે જે
સંસ્કૃતિની પાસે આવો ગ્રંથ હોય એ સંસ્કૃતિ ક્યારેય વિનાશ થાય નહીં, એ સંસ્કૃતિને વરેલા માણસ ક્યારેય પતિત થાય નહીં એવું સારા સારા વિદ્વાનોનું કહેવું છે. પણ પછી શું થયું એ બધો વિસ્તાર આપણે કથામાં સાંભળશું, આમાં અત્યારે નહીં. આ દિવસે અક્ષય તૃતીયાના દિવસે સ્વાધ્યાય કરીએ, ધ્યાન કરીએ તો ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે અનંત ગણું ફલ પ્રાપ્ત થાય. સવારે ઉઠી સ્નાન કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની છે. પ્રાતઃ સ્નાનેન મે નાથ ફલદ પાપ હા ભવ માધવે મે સગે ભાનો મુરારે મધુસૂદન. હે પ્રભુ, આજના દિવસે હું જે કાંઈ સત્કર્મ કરું, જે કાંઈ ભજન કર્મ કરું, એ તમામ કર્મથી આ પ્રસન્ન થજો અને મારું અક્ષય સુખ મને આપજો, મારું અક્ષય હિત કરજો. આવી પ્રભુને પ્રાર્થના કરી અને આખા દિવસ દરમિયાન સત્કર્મ કરવા. તો અક્ષય તૃતીયાનો આવો મોટો મહિમા છે. માટે વાલા ભક્તજનો બહુ પ્રેમથી આ વ્રત કરજો અને દર વર્ષે આ ઇતિહાસને ખાસ યાદ રાખજો.